સીસીટીવી ફૂટેજ ચેક કરતા પહેલા દિવસે એક અજાણ્યો શખ્સ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર પાસે શંકાસ્પદ હરકતો કરતો દેખાયો. બીજા દિવસે વહેલી સવારે બીજી વ્યક્તિ પણ એ જ રીતે મશીન સાથે છેડછાડ કરતી નજરે પડી. આથી સુરતના સચિન વિસ્તારમાં આવેલી યુકો બેંક એટીએમમાં છેલ્લા 2 દિવસથી કંઈક ગડબડ ચાલી રહ્યું હોવાની શંકા બેંક મેનેજરને ગઈ હતી. જે બાદ બેંક મેનેજરે તપાસ કરતા એટીએમ કેબિનની ડસ્ટબિનમાં ડબલગમ લગાવેલી કાળી પટ્ટી પડેલી નજરે પડી હતી. જે બાદ સઘન તપાસ કરતા ગ્રાહકોના પૈસા મશીનમાં ફસાઈ જતા અને પાછળથી આવી ચોરો પૈસા કાઢી લેતા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે સચિન પોલીસે મેનેજરની ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ આગળ ધપાવી હતી અને સીસીટીવીના સહારે એટીએમમાં ડબલગમ પટ્ટી લગાવી ચોરી કરતા 4 શખ્સને પકડી પાડ્યા છે. આરોપીઓના નામ વિક્કી ઉર્ફે રવિકુમાર ગુપ્તા, છોટુકુમાર પાસવાન, ક્રિશકુમાર ઉર્ફે રજત ઠાકુર અને કૃષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્મા છે. જેઓ એટીએમમાં ડબલગમ પટ્ટી લગાવતા હતા. આથી ગ્રાહક રૂપિયા ઉપાડે ત્યારે નોટો ગમમાં ફસાઈ જતી હતી અને ગ્રાહક ટેકનિકલ ખામી માની ખાલી હાથ એટીએમમાંથી નીકળી જતો હતો અને બાદમાં ફસાયેલી ચલણી નોટોને આ આરોપીઓ એટીએમમાં ઘૂસી કાઢી લેતા હતા. ત્યારે હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ પાસેથી 30,000 જેટલી રોકડ રકમ રિકવર કરી છે.